નમસ્તે મિત્રો, હું છું હીરવા. જે આપણે પાત્રા બનાવીશું તેના માટે થોડો લીમડો લઈએ. સુંદર મજાના અડવીના પાન લીધા છે. તેમાંથી જાડી રગુ કાઢી લેવાની છે. બધી રગુ કાઢીને પાંદડા તૈયાર છે. હવે ગોળ અને ખાટી આંબલીનું પાણી મિક્સ કરીએ. આંબલી ન હોય તો લીંબુ પણ ચાલે. હવે બરાબર મિક્સ કરીને રાખી દઈએ. થોડો ચણાનો લોટ લઈએ. એમાં થોડું મરચું પાવડર નાખીએ. થોડી હળદર નાખીએ. સ્વાદ અનુસાર મીઠું નાખીએ. હવે ધાણા જીરું નાખીએ. બધું મિક્સ કરી લઈએ. થોડું તેલ નાખીએ. થોડું મિક્સ કરીને હવે ગોળ અને આંબલીનું પાણી નાખીએ. બધું મિક્સ કરી લઈએ. આ રીતે લોટનું બેટર તૈયાર છે. તે બહુ જાડું કે પાતળું ન રાખવું. આ રીતે પાંદડામાં ચોપડવાનું હોય છે. આવી રીતે બીજું પાંદડું રાખીને તેને પર ચોપડવાનું હોય છે. રોલમાં આ રીતે 2 થી 4 પાંદડા રાખી શકાય છે. આ રીતે બંને બાજુ વાળીને રોલ બનાવવામાં આવે છે. આ રીતે બધા રોલ તૈયાર કરવામાં આવે છે. આ રીતે રાખીને બાફવા માટે મૂકવામાં આવે છે. 20 થી 25 મિનિટ પછી કાઢી લેવામાં આવે છે. ઢોકળા બફાઈને તૈયાર થઈ ગયા છે. આ રીતે કટિંગ કરવામાં આવે છે. થોડી કોથમીર નાખીએ. મિત્રો, તૈયાર છે આપણા ગરમા ગરમ પાત્રા. આ પાત્રામાં આંબલીની ચટણી નાખીને ખાવાની ખૂબ મજા આવે.